6 સ્ટેપ આપણે પ્લસ બનાવી દીધેલો યલોનો 5મું સ્ટેપ એના મેચિંગ કલર કરી દીધેલા. હવે 2 સ્ટેપમાં આપણું આ કમ્પ્લીટ થઈ જશે. 6 સ્ટેપમાં શું છે કે આ કોર્નર જે આપણે ખબર છે કે દાખલા તરીકે અહીંયા કયું કોર્નર આવશે, તો કે અહીંયા કેસરી છે, અહીંયા ગ્રીન છે, અહીંયા યલો છે, તો અહીંયા એ જ આવશે. બરાબર. તો જોવાનું છે કે એવું કે મેચ છે કઈ જગ્યાએ કઈ મેચમાં એ નહીં, પણ એવું છે કે નહીં કે જો દાખલા તરીકે આ શું છે, અહીંયા બ્લુ છે, કેસરી છે, યલો છે, તો કે આ એની જગ્યાએ નથી. આ કયું છે, ગ્રીન છે, કેસરી છે, યલો, તો કે આ પણ એની જગ્યાએ નથી, કારણ કે અહીં શું આવવું જોઈએ, રેડ, બ્લુ ને યલો, તો એ નથી. બરાબર. આ પણ એની જગ્યાએ નથી અને આ પણ એની જગ્યાએ નથી. તો એને કેવી રીતના કોર્નરમાં લઈ આવવાના, એ છઠ્ઠું એના પછીનો એક ફાઇનલ સ્ટેપ છે. ઓકે. તો એના માટે શું કરવાનું છે, એને આના મેચ કરેલા રાખવાના, પછી એક મૂવ આને ઉપર કરવાનું. બરાબર. આ વ્હાઇટને પછી એક ધક્કો એને પાછળ મારવાનો વ્હાઇટને. બરાબર. પછી આ બીજાને ઉપર કરવાનું. ઓકે. એને આને ધક્કો મારશો એટલે પાછો વ્હાઇટ અહીંયા આવી જશે. ઓકે. તો એને પાછું એની જગ્યાએ લઈ આવવાનું, અને આ જે આપણે ધક્કો મારેલું એને એની પાછી જગ્યાએ લઈ આવવાનું. ઓકે. અને એને પાછું નીચે કરી દેવાનું. સમજાઈ ગયું. પછી પાછા આને મેચ કરી લેવાના આપણે. તો આ મેચ છે. હવે જોવાનું કે મેચ થયું છે, મેચ થયું છે કે, તો કે અહીંયા રેડ છે, આ પણ મેચ નહીં થયું, અહીંયા પણ મેચ નહીં થયું, આ પણ મેચ નહીં થયું. ઓકે. કારણ કે આપણે 3 હોવા જોઈએ એ પ્રમાણે અહીંયા ગ્રીન, રેડ ને યલો હોવું જોઈએ. તો ચલો આ મેચ થઈ ગયું છે. અહીંયા રેડ છે, અહીંયા ગ્રીન છે. ઓકે. આ રેડ છે, અહીંયા મેચ થાય છે, આ ગ્રીન અહીંયા મેચ થાય છે ને હાલો. તો એને એ જગ્યાએ રહેવા દેવાનું, પછી એને મૂવ નહીં કરવાનું. ઓકે. બાકીના બધાને મૂવ કરી દેજો. કે અહીંયા કેવું જોઈએ, રેડ, બ્લુ અને યલો. તો અહીંયા કયું છે, બ્લુ છે, યલો છે, પણ અહીં કેસરી છે, આપણે હોવું જોઈએ રેડ. તો એના માટે ફરીથી એ જ મૂવ કરવાનું, અને ઉપર લઈ જશું, એને એક ધક્કો પાછળ મારશું. ઓકે. આવી રીતના એક ધક્કો પાછળ મારશું, પછી આને ઉપર લઈ જશું. ઓકે. આને એક ધક્કો પાછળ મારશું એટલે પાછું એની જગ્યાએ આવી જશે. ઓકે. એને પાછું નીચે જવા દેવાનું, આને પાછું એની જગ્યાએ પાછું લઈ આવવાનું, અને પાછું આને નીચે કરવાનું. ઓકે. એટલે પાછું એને આને મિડલમાં પોઝિશન કરીને જોઈ લેવાનું એ કંઈ મેચ થયું. આ તો મૂવ નહીં જ થયું હોય, કારણ કે એને કોર્નરમાં રાખશો એટલે જેને કોર્નર રાખશો એ મૂવ નહીં થાય. ઓકે. એટલે આ તો એની જગ્યાએ જ રહેશે. રેડ, બ્લુ, ગ્રીન ને યલો એની જગ્યાએ જ છે. ઓકે. અહીંયા જોઈએ છે. હવે અહીંયા શું થયું છે, તો અહીંયા રેડનું રેડ આવી ગયું છે, બ્લુનું બ્લુ આવી ગયું છે, યલોનું યલો આવી ગયું છે. ઓકે. તો આ મેચ બીજું મેચ થઈ ગયું છે. અહીંયા કયું છે, તો કે કેસરી, યલો ને બ્લુ, તો આ પણ મેચ થઈ ગયું છે. ઓકે. જોઈ શકો છો તમે. આ બ્લુ છે તો અહીંયા બ્લુ છે, કેસરી છે તો અહીંયા કેસરી છે, યલો તો છે જ. બરાબર. અહીંયા તો મેચ થઈ જ ગયું હશે, કારણ કે અહીંયા ગ્રીન છે તો આ ગ્રીન છે, કેસરી છે તો અહીંયા કેસરી. ઓકે. તો આ છઠ્ઠું સ્ટેપ છે કે જેમાં તમારે કોણ